જય સિકોતરમાં, મારા બાળક, હવે હું જે કહેવા જઈ રહી છું તે માત્ર શબ્દો નથી, પરંતુ જીવનને સાચી દિશા આપતો એક પવિત્ર સંદેશ છે. સમય આવી ગયો છે કે તું પોતાના મનમાંથી ભય, શંકા અને નિરાશાને દૂર કરીને આત્મવિશ્વાસ, શ્રદ્ધા અને સારા કર્મનો માર્ગ અપનાવે. જીવનમાં જે કંઈ તું શોધી રહ્યો છે તેનું મૂળ તારી અંદર જ વસેલું છે. જ્યારે માણસ પોતાને ઓળખે છે ત્યારે દુનિયાની કોઈ શક્તિ તેને નબળો બનાવી શકતી નથી. આ સંસાર એક વિશાળ યાત્રા છે. અહીં દરેક વ્યક્તિ કોઈને કોઈ કારણસર મળે છે. કોઈ તને પ્રેમ શીખવે છે, કોઈ ધીરજ શીખવે છે, કોઈ સંઘર્ષનો અર્થ સમજાવે છે અને કોઈ તને સાવચેત રહેવાનો પાઠ ભણાવે છે. તેથી જીવનમાં આવતી દરેક ઘટનાને ભગવાનની ઈચ્છા માનીને સ્વીકારજે અને તેમાંથી સારો પાઠ શીખવાનો પ્રયત્ન કરજે. મારા બાળક, મુશ્કેલીઓથી ગભરાવું નહીં. જેમ સોનું આગમાં તપીને વધુ ચમકે છે, તેમ માણસ પણ સંઘર્ષમાંથી પસાર થઈને વધુ મજબૂત બને છે. જ્યારે તને લાગે કે હવે બધું સમાપ્ત થઈ ગયું છે, ત્યારે સમજજે કે સિકોતરમાં તારા માટે એક નવી શરૂઆત તૈયાર કરી રહી છે. અંધકાર જેટલો ઘેરો હોય, સવાર એટલી નજીક હોય છે. જીવનમાં ડર સૌથી મોટો શત્રુ છે. ડર માણસને આગળ વધતા રોકે છે અને શંકા મનની શક્તિ ઓછી કરી દે છે. તેથી હંમેશા વિશ્વાસ રાખજે કે સિકોતરમાંની કૃપાથી દરેક મુશ્કેલીનો માર્ગ જરૂર ખુલશે. જે વ્યક્તિ પોતાના પર વિશ્વાસ રાખે છે અને સારા કર્મ કરે છે, તેના માટે કોઈ રસ્તો અશક્ય રહેતો નથી. નમ્રતા જીવનનું સૌથી સુંદર આભૂષણ છે. અહંકાર માણસને પોતાના લોકોથી દૂર કરી દે છે, જ્યારે નમ્રતા તેને સૌના હૃદયમાં સ્થાન અપાવે છે. તેથી ક્યારેય પોતાના સારા સમયનો ગર્વ ન કરજે અને ખરાબ સમયમાં હિંમત ન હારજે. સમય હંમેશા બદલાતો રહે છે, પરંતુ સારા સંસ્કાર અને સારા કર્મ હંમેશા માણસની સાથે રહે છે. મારા બાળક, આળસ જીવનનું મોટું બંધન છે. જે વ્યક્તિ સમયનો સદુપયોગ કરે છે, મહેનત કરે છે અને ઈશ્વરનું સ્મરણ રાખે છે, તે જીવનમાં જરૂર આગળ વધે છે. દરેક દિવસને એક નવી તક માનીને શરૂઆત કરજે. સવારના ઉગતા સૂર્યને પ્રણામ કરજે, પોતાના માતા પિતાના આશીર્વાદ લેજે અને સિકોતરમાંનું સ્મરણ કરીને દિવસની શરૂઆત કરજે. ઘરમાં પ્રેમ, શાંતિ અને સ્વચ્છતા રાખજે. વડીલોનો આદર કરજે, નાના પ્રત્યે સ્નેહ રાખજે અને મૂંગા પશુ પક્ષીઓ માટે પાણી તથા અન્નની વ્યવસ્થા કરજે. દયા, સેવા અને કરુણા એ જ સાચી ભક્તિ છે. જે હૃદયમાં દયા રાખે છે, ત્યાં ભગવાનનો વાસ થાય છે. મારા બાળક, જીવનમાં કોઈ મીઠું બોલે એટલે તે હંમેશા સાચો હોય એવું જરૂરી નથી, અને કોઈ કડવું સત્ય બોલે એટલે તે ખરાબ હોય એવું પણ નથી. તેથી માણસને તેના કર્મોથી ઓળખજે, શબ્દોથી નહીં. સમજદારીથી નિર્ણય લે અને ઉતાવળમાં કોઈ પગલું ન ભરજે. કર્મનો નિયમ અચૂક છે. જે વાવશે તે જ લણશે. સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મનું બીજ વાવજે, જેથી જીવનમાં સુખ અને શાંતિનું ફળ મળે. બીજાનું ખરાબ વિચારવાથી પહેલાં પોતાના મનને શુદ્ધ કરજે, કારણ કે શુદ્ધ મનમાં જ દિવ્ય શક્તિનો પ્રકાશ ઉતરે છે. જ્યારે મન નિરાશ થાય ત્યારે થોડો સમય મૌનમાં બેસજે, ઊંડો શ્વાસ લઈને સિકોતરમાંનું સ્મરણ કરજે અને પ્રાર્થના કરજે કે, હે માં, મને સાચા માર્ગ પર ચાલવાની બુદ્ધિ, દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત અને સારા કર્મ કરવાની શક્તિ આપ. આવી પ્રાર્થના મનને શાંતિ અને હૃદયને નવી આશા આપે છે. યાદ રાખજે, જીવનમાં બદલાવ આવવો સ્વાભાવિક છે. જે વસ્તુઓ આપણાથી દૂર જાય છે, તે ઘણીવાર નવી ખુશીઓ માટે જગ્યા બનાવી રહી હોય છે. તેથી ગયેલી વાતો માટે પસ્તાવો ન કરજે અને આવનારા સમય માટે આશાવાદી રહેજે. વિશ્વાસ રાખજે કે સિકોતરમાંની કૃપાથી યોગ્ય સમયે યોગ્ય ફળ જરૂર મળશે. મારા બાળક, ક્યારેય કોઈનું અપમાન ન કરજે, કોઈનું દિલ ન દુભાવજે અને કોઈના દુઃખનું કારણ ન બનજે. શક્ય હોય ત્યાં સુધી મદદ કરજે, સત્ય બોલજે અને ધર્મના માર્ગ પર ચાલજે. જે વ્યક્તિ પ્રેમ, કરુણા અને સદાચાર સાથે જીવન જીવે છે, તેના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ જરૂર ફેલાય છે. હંમેશા યાદ રાખજે કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં દીવો પ્રગટાવવાથી નથી થતી. સાચી ભક્તિ સારા વિચારો, સારા કર્મ, માતા પિતાની સેવા, ગરીબોની મદદ અને દરેક જીવ પ્રત્યે દયા રાખવાથી થાય છે. આ જ માર્ગ તને આત્મિક શાંતિ અને જીવનમાં સાચું સુખ આપશે. સિકોતરમાં તારા જીવનમાં હિંમત, શ્રદ્ધા, સદ્બુદ્ધિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસાવે.
તારા દરેક સારા સંકલ્પ પૂર્ણ થાય અને તું સદાય સત્ય તથા સદાચારના માર્ગ પર આગળ વધતો રહેજે. જય સિકોતરમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટમાં જય સિકોતરમાં જરૂર લખો અને આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો સિકોતર ભક્તિ સ્ટુડિયો.